સમાચારમાં આગળ વાત કરીએ તો જંબુસરના ઉચ્છદ ગામે કોર્ટના આદેશ અનુસાર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। જણાવી દઈએ કાર્યવાહી મુજબ ફરિયાદી ઉદયસિંહ રામસિંહ ગોહિલની માલિકીની જમીન પર થયેલા બિનકાયદેસર દબાણ અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। આ કેસમાં પક્ષ તરીકે જગદીશભાઈ છીતુભાઈ સોલંકી હતા। કોર્ટ દ્વારા અપાયેલા હુકમને અનુસંધાને ઉચ્છદ ગ્રામ પંચાયત તંત્રે પોલીસ બંદોબસ્તની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન તલાટી કમ મંત્રી, સરપંચ, પોલીસ અધિકારીઓ તથા તાલુકા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોએ પણ શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી દરમિયાન સહકાર આપ્યો હતો। ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ મુજબ અને કાયદાકીય પ્રક્રિયાને અનુરૂપ આવી કાર્યવાહી જાહેર હિતમાં આગળ પણ ચાલુ રહેશે। સાહેબ, અમે દબાણનું દૂર કરવા સારું અમે અરજી કરેલી। અચ્છા, જમીન માટે અમે હું કેસ લડ્યો છે 8 વર્ષ। અચ્છા, હા, એ મારો ચુકાદો આવ્યો તે પોલીસ રક્ષણ માંગ્યું અને ત્યાં કોર્ટમાં પૈસા તલાટી કમ મંત્રીને કોમ આપ્યું છે। અચ્છા, એટલે કોણ સામેવાળા કોણ હતા? સામેવાળા જગદીશભાઈ છીતુભાઈ। શું દબાણ કરેલું એમને? એમને આ ઓળી આપણે બનાવેલી છે। અચ્છા, એવું છે। હા, એટલે 6-7 વર્ષ તમારો કેસ ચાલે એમને? 8 વર્ષ। 8 વર્ષ કેસ ચાલ્યો। અત્યારે દબાણ દૂર કરવાનો હુકમ હુકમ આવી આવ્યો। ગયો।